નમસ્તે દોસ્તો, આજે આપણે બનાવીશું ભાવનગરના ફેમસ લસણિયા બટેકા ભૂંગળા। તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા બટેટાને ધોઈ લેશું। ધોયેલા બટેટાને કુકરમાં બાફવા રાખી દઈશું। તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ને સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને કુકર બંધ કરી દઈશું। હવે આપણે લસણ અને મરચાંની ચટણી બનાવીશું। તેના માટે આપણે 1 ગાંઠિયા જેટલું લસણ લીધું છે, કશ્મીરી મરચું અને હળદર નાખી અને ખાંડી લઈશું। પેસ્ટ ખંડાઈ અને તૈયાર થઈ ગઈ છે। એક વાટકામાં કાઢી લેશું। તેમાં થોડુંક એવું પાણી નાખીને મિક્સ કરી દઈશું। તો હવે આપણા બટેટા પણ બફાઈ ગયા છે, તો તેને જોઈ લેશું। જો ચાકુની મદદથી ચેક કર્યા તો બટેટા બફાઈ ગયા છે। હવે તેને ફોલી લેશું। બધા જ બટેટાની છાલ ઉતારી લેશું। કડાઈમાં જરૂરિયાત મુજબનું તેલ લેશું। તેલ ગરમ થાય તેમાં હિંગ નાખીશું ને આપણી મરચાં અને લસણની ચટણી નાખીશું। થોડીક વાર હલાવતા રહીશું તાકે આપણું મરચું બળે નહીં। ચટણીમાંથી તેલ છૂટું પડી ગયું છે, તો એક વાટકામાં થોડુંક પાણી લઈ અને નાખી દઈશું। હલાવી લઈશું। ચટણી પાકી જાય એટલે આપણા બાફેલા બટેટા નાખીશું। બટેટા નાખીને બધા જ બટેટાને સારી રીતે મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ સ્લો રાખીને થોડીક વાર પાકવા દઈશું। પછી તેમાં લીલા લસણના પાન નાખીશું અને લીલા ધાણા નાખીશું। લસણિયા બટેકા બનીને તૈયાર થઈ ગયા છે। પીળા ભૂંગળા લઈ લીધા છે। ભૂંગળા તળવા માટે એક કડાઈમાં તેલ લઈ લઈશું। તેલ ગરમ થઈ ગયું છે તો ભૂંગળા તળી લઈશું।
ભાવનગરના ફેમસ લસણિયા ભૂંગળા બટેટા બનીને તૈયાર થઈ ગયા છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ શેર કરો. થેન્ક યુ.